તો મારા વહાલા દોસ્તારો ને મિત્રો, આજે તો જોરદાર બારિશ હતી અને હજી તો વરસે જ છે. મતલબમાં હવે ખેડૂતોને થોડીક અંદરથી રાહત થશે. જોઈ શકો છો કેમ ટીપ ટીપ બરસા પાણી. મતલબ બહુ મસ્ત બારિશ થઈ ગઈ છે. હવે ઘણાને મતલબ રાહત થશે, ગરમી પણ નહીં લાગે. ઓલમોસ્ટ તો હવે લીલી હરિયાળી ક્રાંતિ મતલબ થઈ જશે. તો નજારો તમે જોઈ શકો છો, કેવું મસ્ત મજાનું પાણી પડે છે. ને દોસ્તો, આ વખતે થોડુંક મતલબ લેટ બારિશ છે, પણ થઈ ગઈ ફાઇનલી. મતલબ હોય ને કે એક પછી એક થઈ જ જાય, એવી જ રીતે. તો અમારી માંડવી તો પહેલાં જ અમે વાવી દીધી હતી, પણ હવે પાછી થોડીક વાઈશ, એને રાહત થઈ જશે. અને હવે આપણે વાત કરીએ આપણે વરસાદ વિશેની. તો વરસાદ ચોમાસાના 4 મહિના થાય, પણ ફાઇનલી 4 મહિના નથી જ થતા. કેમ કે આમ જોઈએ ને તો માણસ જેમ વરસાદ પણ કરે, સમયની સાથે બધું બદલાઈ જાય. જોઈ શકો છો આખો રસ્તોય ભરાઈ ગયો વરસાદનો, ને અમારા ફળિયામાં ફરતી પર પાણી થઈ ગયું. એ થવો જોઈએ, કેમ કે એનું મોસમ પણ છે. એટલે કેટલું મસ્ત મજાનું વરસે છે, ટીપ ટીપ. અમારી ભેંસો પણ નાહી રહી છે, એક પાડી ને એક ભેંસ છે. એ તો મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.